હેલો મિત્રો, ની રિપ્લેસમેન્ટને લગતા આપના પ્રશ્નોના ઉકેલ માટે હું ડૉક્ટર કલ્પેશ મહેતા, એશિયન ઓર્થોપેડિક હોસ્પિટલ અમદાવાદથી આપણા સામાન્યતઃ કોમનેસ્ટ ક્વેશ્ચન્સ ની રિપ્લેસમેન્ટને લગતા જે આપના પ્રમાણમાં ઉદ્ભવતા હોય છે એના અમુક ડિસ્કશન્સ હું પ્રયત્ન કરીશ કે તમારા પ્રશ્નોના સોલ્યુશન આપી શકું. જેમ કે ની રિપ્લેસમેન્ટ પછી પલાઠી મારીને બેસી શકાય કે નીચે બેસી શકાય. સામાન્ય રીતે ની રિપ્લેસમેન્ટ પછી નીચે બેસવાની અમે સલાહ આપી શકીએ છીએ, કોઈ વાંધો નથી આવતો. પણ દર્દીઓને લાંબા ગાળે રોજિંદા જીવનમાં બેસવાની સલાહ નથી આપતા, જે આગળ જતાં ની રિપ્લેસમેન્ટની લાઈફ ઓછી કરી શકે. પ્રસંગોપાત તમારે બેસવું હોય તો તમે બેસી શકો, નીચે પણ બેસી શકાય, પલાઠી પણ મારી શકાય. ની રિપ્લેસમેન્ટ પછી કેટલું ચાલી શકાય? ની રિપ્લેસમેન્ટ પછી ચાલવાની કોઈ જ લિમિટ હોતી નથી. પેશન્ટ પોતાની શારીરિક ક્ષમતા કે ફિઝિકલ એબિલિટી પ્રમાણે ગમે એટલું ચાલી શકે. ડૉક્ટર કે હોસ્પિટલ તરફથી કોઈ જ રિસ્ટ્રિક્શન હોતું નથી. સામાન્ય રીતે ની રિપ્લેસમેન્ટ કેટલા વર્ષ ચાલે છે? ની રિપ્લેસમેન્ટનું ઓપરેશન કર્યા પછી સામાન્ય રીતે 80થી 85% કેસીસમાં એની ઉંમર 20 કે 20 વર્ષથી વધારે ચાલતો હોય છે. તેમ છતાંય મોટી ઉંમરે આગળ જતાં દર્દીના બોનની ક્વોલિટી કેવી રહે છે, દર્દીના વપરાશની ઉપર ની રિપ્લેસમેન્ટના સાંધાની આવરદા રહેતી હોય છે. સામાન્ય રીતે 80% કેસીસમાં એ 20 વર્ષ કે એનાથી વધારે ચાલતો હોય છે. બંને પગનું ઓપરેશન સાથે થઈ શકે જો પેશન્ટ ફિઝિકલી અને મેડિકલી ફિટ છે, પેશન્ટના બધા જ પ્રી ઓપરેટિવ રિપોર્ટ્સ વ્યવસ્થિત છે, એક્સરે, ઇસીજી, બ્લડ રિપોર્ટ્સ, હૃદયનો ઇકો, ફિઝિશિયન અને કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટરનું ચેકઅપ એ બધું જ જો ક્લિયરન્સ આપતું હોય તો પેશન્ટના બંને પગનું ઓપરેશન સાથે 100% થઈ શકે અને એને ખૂબ જ સારી રીતે એક જ સાયકલમાં પેશન્ટને બંને પગનું ઓપરેશન થઈ જવાના કારણે બે સાયકલમાંથી એટલે કે બે ઓપરેશનોમાંથી પસાર થવાની જરૂર નથી પડતી અને પેશન્ટની રિકવરી ઝડપી અને સારી પડે છે. જો પેશન્ટને મેડિકલ પ્રોબ્લેમ્સ હોય તો પેશન્ટનું એક ઓપરેશન કરાયા પછી 1.5 કે 2 મહિના પછી કાર્ડિયોલોજિસ્ટ કે ફિઝિશિયનની એડવાઇસ પ્રમાણે બીજા ઓપરેશન માટે આગળ વધી શકાતું હોય છે. ડાયાબિટીસ છે તો ઓપરેશન થઈ શકે. ડાયાબિટીસવાળા કેસીસમાં ની રિપ્લેસમેન્ટનું ઓપરેશન થઈ જ શકે. એવા કેસીસમાં અમે પ્રી ઓપરેટિવ ચેકઅપ, બ્લડના રિપોર્ટ્સ અને ફિઝિશિયનની એડવાઇસ પ્રમાણે પેશન્ટનું પ્રી ઓપરેટિવ શુગર કંટ્રોલ ખૂબ જ સારી રીતે કરીને પછી જ ઓપરેશનની સલાહ આપતા હોઈએ છીએ. પેશન્ટને બાયપાસ કે એન્જિયોપ્લાસ્ટી કરેલી છે તો ની રિપ્લેસમેન્ટ થઈ શકે. હા, બાયપાસવાળા અને ની એન્જિયોપ્લાસ્ટી કરેલા પેશન્ટ્સમાં પણ